રાજ્ય સરકારે 5 મહત્વના વિભાગોની કેટલીક કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે, જેમાં રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે. આવકના અને જાતિના દાખલાની કામગીરી પણ ઓનલાઈન કરવામાં આવે છે. તમામ માહિતી, તમામ કામગીરી ઘર બેઠા લોકો આંગળીના ટેરવે કરી શકશે. આજે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં લોન્ચિંગ કર્યું. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. હવેથી સરકારી કચેરીઓમાં ધક્કા બંધ થશે. 20 સરકારી સેવાઓ આંગળીના ટેરવે મળી શકશે. ફેસલેસ, કેશલેસ, પેપરલેસ ગવર્નન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયામાં ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યો છે. સુગમ ડિજિટલ ગુજરાત પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 5 મહત્વના વિભાગની સેવાને આવરી લેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં આ સેવા લોન્ચ કરવામાં આવી હતી. મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજીના મંત્રી પણ ખાસ હાજર હતા. ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે. મહેસૂલ, અન્ન પુરવઠા, નાગરિક સામાજિક ન્યાય, કાયદા, આદિજાતિ વિકાસ વિભાગની સેવાને આવરી લેશે. જે 20 સેવાઓ આવરી લેવામાં આવી છે તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, ગ્રામીણ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ગ્રામીણ, અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર, પંચાયત, આર્થિક રીતે નબળા વર્ગો, આવક સાથે આર્થિક રીતે નબળા વર્ગો, શહેરી આવકનું પ્રમાણપત્ર શહેરી અને ગ્રામ પંચાયત, આવકનું પ્રમાણપત્ર ગ્રામીણ, રેશન કાર્ડમાં નામ ઉમેરવું, રેશન કાર્ડમાંથી નામ કમી કરવું, રેશન કાર્ડમાં સુધારો કરવો, અલગ રેશન કાર્ડ બનાવવું, નવું રેશન કાર્ડ બનાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કાઢવું, સોગંદનામું તૈયાર કરવું, નકલ મળવા માટે વિનંતી અને જાતિના દાખલા સહિતની સેવાને આવરી લેવામાં આવ્યા છે.